રાજકોટ નજીક ખંડેરીમાં 201 એકરમાં 1195 કરોડના ખર્ચે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સનું છેલ્લા 4 વર્ષથી બાંધકામ ચાલી રહ્યું છે. આગામી 25મીએ દેશના વડાપ્રધાનના હસ્તે 250 બેડની એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરનાર છે, જેમાં જનરલ મેડિસિન, સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક, ENT, ડર્મેટોલોજી, પલ્મોનરી મેડિસિન, ઓર્થોપેડિક, ડેન્ટલ સહિતના વિભાગ કાર્યરત કરવામાં આવશે. આ તમામ વિભાગમાં 24/7 કલાક 200 થી વધારે ડોક્ટર, 400 થી વધારે નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત 4 ઓપરેશન થિયેટર, 2 ICU શરૂ કરવામાં આવશે. ICUમાં 40 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ માટે 3 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતની સૌપ્રથમ અદ્યતન VDIRL 3 ફેસિલિટી લેબોરેટરી બનાવવામાં આવી છે. રાજકોટ એમ્સના પટાંગણમાં અત્યારથી જ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે, એટલે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, દેશમાંથી કોઈ પણ દર્દી રાજકોટની એમ્સમાં સારવાર લઈ શકે તેવું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. રાજકોટના 40 કિલોમીટરમાં આવતા આરોગ્ય કેન્દ્રમાં ડ્રોન દ્વારા દવા પહોંચાડી શકાશે. 3 કિલો સુધીનો દવાનો જથ્થો પહોંચાડી શકાશે. આ માટે પ્રથમ ટ્રાયલ પણ કરવામાં આવ્યું છે. ઇન્ડોર હોસ્પિટલ શરૂ થતા હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર OT, સગર્ભા મહિલાઓની પ્રસૂતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓ તથા શ્વાસના દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહેશે. દર્દીઓને માત્ર 30 રૂપિયામાં ડિજિટલ એક્સરેની સુવિધા મળશે. નજીવા દરે લોહીના રિપોર્ટ પણ થઈ શકશે. આગામી સમયમાં દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ્સનું લોકાર્પણ કરશે. સૌરાષ્ટ્રની અને રાજકોટની જે વર્ષોની જે આશ હતી એ પૂરી થવા જઈ રહી છે.